તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. ફાઇનલી અમે આવી જાય ખેતરમાં જોવા ઘાસ વાટવાનું ચાલુ હોય. વરસાદનું વાતાવરણ પણ ફૂલ જ છે જોવા. ચારે કોર અંધારું અંધારું કર્યું છે અને વરસાદની જરૂર પણ છે ફૂલ. બરોબર મિત્રો, એ ઘાસનો સ્ટોક ફૂલ કરવાનો એટલે 8 વાગ્યાના ખેતરમાં આવી જાય. જુઓ કેટલું ઘાસ વાળી તમને બતાવું, જોઈ શકો છો. 2 પોટલા, બીજું તો વાટેલું પડ્યું છે મિત્રો. જુઓ આજે 5 પોટલોનો સ્ટોક કરવાનો એટલે હોજ ના ઘાસ જ નહીં વાટવાનો. બરાબર, જોઈ શકો છો. ઘાસનો સ્ટોક કરવો પડે એવું છે મિત્રો. જુઓ એમ તો હોય ને વધારે વરસાદ ચાલુ હોય ને ત્યાં હુડી વાડી તો ચાલી જાય, પણ આ ઘાસ ફૂલ થયો ને એટલા વડા શું કેવું મને નહીં વાટતા આવતું ગાઈસ. આપણે ઊભું ફરવાનો વિડીયો બનાવવાનો ખાલી. વરસાદની મને આપે ને આમ તો કોમ તો હમણાં કરી નાખીએ, બાકી પલળી ગયા પછી તો ને ઘાસે વાટી નાખીએ ને. જો આ શું હોય તો ખબર નહીં, પણ કોમેન્ટ કરજો બરાબર. જોઈ શકો છો. જોરદાર લાગે, આમ તો સુગંધ જોરદાર આવે. જો ખબર નહીં શું હોય તો બાકી જો જોરદાર બેકગ્રાઉન્ડ નહીં, જોરદાર લોકેશન પણ જોરદાર મિત્રો. આ ઘાસ ને જે આપણે 1 મિલિયન વ્યૂ આવેલા પૂરા વધતા એ આ ખેતરમાં હુડી વાટવાનું હતું. પૂરા વધતા એના એ વિડીયો બહુ જ હેડેલું. અને આ ફરી અમે નાખ્યું નહીં, ખાલી ખાતર નાખ્યું. વરસાદ પડે ને તો બીજો વાટ પણ તૈયાર થઈ ગયો. તો સપોર્ટ કરતા રહેજો, વિડીયો રેગ્યુલર આવે. જો ગામડામાં સવાર પડે એટલે કામ ચાલુ થઈ જાય. સિટીવાળા ના ગોમ ના ખાવા પાવ. સિટીવાળાને તો કેવું ના બડા ઘાસ. જો ગામડામાં શાંત વાતાવરણ જોરદાર. સિટીમાં તો જતા રહે ને કલાક પાછું ચડી જાય. ગામડા જેવી મોજ ના હોય કઈ. શું કેવું તમારે? કોમેન્ટ કરી દો. જોરદાર એક તો મિત્રો સપોર્ટ કરજો. વરસાદ આવવાની હવે તૈયારી છે. અંધારી નાખે ચારે. ઘેર નહીં જવાનું બહાર, ઘેર જવાનું જ છે તો પછી બૂમ પાડું નહીં નાખવું એટલા. ના ગાઈસ પોટલું લેવાનું કે અમારે તે હતું યાર નહીં થતું મારથી અત્યારે તો તને ખબર માથી તો અત્યારે નથી થતું. જો મિત્રો ત્યાં બધે હેઠ લઈ જાવ ગયા કઈ નહીં નાખો. તે ખાવાનું તો ખાવાને પૂછ્યું રે આનું કઈ ખવાય એટલું તો ખાવું જ પડે ને. તો મિત્રો આપણે એક પોટલું લઈને જવાનું ઘેર.
જો કાબર આગળ આગળ ફરે તો મિત્રો આ પાવ ચટકનવા આવ્યો કાંટાઈએ જો તો આપણે પોટલું લઈને જવાનું છે ઘેર. તો મિત્રો વિડીયો એટલો બધો શેર કરી દો, એટલો બધો શેર કરી દો ને, કોમેન્ટ કરી દો, જોરદાર કોમેન્ટ કરી દો એટલે જોરદાર જોરદાર વિડીયો બનાવીએ અમે. બાકી હમણાં જેવી મોજ કરી ના આવે. જો એટલું બહુ મોટું હોય પણ આપણેથી અત્યારે થાય એવું લાગતું નહીં. એટલું એવડું બધું લઈને પડે તો હું એટલું ભાવ કે લીલું હોય પાણી વાળું વજન ના હોય મિત્રો. દીદી હવે આપણે લઈ જવાનું. તો વિડીયો સારો લાગે તો લાઈક ને કોમેન્ટ તો કરજો જ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રેગ્યુલર વિડીયો આવતા રહે. સારા સારા અને સારું સારું લોકેશન બતાવશું ને દેશી કોમ ગામડાની મોજ. જો ગાય છે ઉતરી ચડાવી દીધી પણ પડવાના એટલે વજન વધારે. તો ફાઇનલી મિત્રો નહીં બની તૈયાર થઈ જાય, આપણે ફ્રેશ થઈ જાય અને જઈએ અહીં પાછા એટલું બોલવાનું હતું લઈને કપડું લઈને જઈએ. એટલું બધા માટલું ગુડું લીધું છે જોડે. મેડમજી તે ઊંડી વાઢવા ફરી વળે ચો ઉડી ચો વાઢવાનું ઘાસ વાઢી વેચતું. જો મિત્રો ઉડ્ડું જેટલું વધી હોય મિત્રો વચ્ચેથી વાઢા કટિંગ કરીને વધી ગયું એટલે એમ વાળો લે બધું લે લે જેટલું ઉડ્ડું એક બે બાર તો ઉડ્ડી જ વાઢી કાઢી ખાવાનું બના. ચલો વરસાદ આવે એવું લાગે છે, પવન આવે તો મિત્રો ચોટા સાલ થઈ જાય. વરસાદના સોટા પડે રીમ જીમ. જો મિત્રો બીજા વાટમાં થોડુંક અમુક પારિયામાં ઓછું હોય ફૂટી હોય, બાકી આમાં કમ્પ્લીટ જેમ ફરી નાખ્યું એ એવું છે. જો તો ફાઇનલી ઘાસ લઈને પછી ખાવા બનાવવાનું બાકી છે. હજુ તો ખાવાનું છે. આપણે નહીં બની ફિક્સ થઈ જાય બધું કરીને જઈને બે પડીકો ખાઈ લ્યા. તો મિત્રો જો ચણા વઘાર્યા પણ હજુ ખાધા નહીં, ખાવાના બાકી છે. ફરી પાછું આપણે પોટલું લેવા આવી ગયો છે. જો એક આ પોટલું રે મોટું પોટલું બાંધવાનું છે. પોટલું બાંધવાનું ચાલુ નહીં માથું નહીં રહ્યું. જો આટલું બહાર હતો ને અદ્ધર થવા એનું નહીં એવું લાગે. આપણે લેવાનું નહીં કહે છે એટલે વાંધો નહીં. જોવા મિત્રો એટલું મોટું વધારતું ને એટલે થોડું રવા દીધું. વરસાદ ચાલુ થઈ ગયો રીમ જીમ છોટા. મેઘ વર્ષ્યા અમે તરસ્યા મળવાના ઇંતજારમાં.
તો મિત્રો મસ્ત બારિશ પડે ને એના અહીં એટલે આપણે ઘેર જતી કેમ કે ફરી પલળવા નહીં, કપડો વધારે પછી ઉકાતો નહીં, લુગડો પલળી જાય ને પછી ઉકાતો નહીં. જુઓ તો મિત્રો પોટલું લઈને નીકળી જશે ઘરે. જુઓ મોટો ભાર, જોરદાર, આમ જોરદાર ભારો. જોરદાર ભારો નહીં મોટો, છોટા પડે આપણે કોણ વોટરપ્રૂફ નહીં, પડી જાય, મોંઘું નહીં, રિઝલ્ટ પણ સારું આવે. તે આવવાનો આઈફોન પણ હવે તમે બધો સપોર્ટ કરો ને એટલે આપણે આઈફોન લઈ લઈએ. જો જોવા જઈએ તો હુડ લેવાનું, આપણે ઘર ખૂબ સીટ નહીં, બધું નજીક જ છે. જો આપણા અહીંયા ઘેર આ દેખાય આપણું ઘર. જો બહુ સેટ દૂર નહીં લે જવાનું, પેલું દેખાય ખેતર. ફાઇનલી આવી જાય મિત્રો અમે ઘેર. બેસો જો આ ઘાસ એક પોટલું આપણે લાવી તો વિડીયો સારો લાગે લાઈક શેર ને કોમેન્ટ કરજો. મળીએ બીજા વિડીયો. જય માતાજી, બાય.